તો ટ્રેન્ડ સિટી જેવું કલેક્શન હે ને મિત્રો તમને આખા બોટાદમાં ક્યાંય જોવા નહીં મળે. તમને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. એ બધી ગિફ્ટ અહીંયા છે. ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય? મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જશો. તો ને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. શિવભાઈ ટોપી આપી મને ટોપી, તો કેવી લાગે કમેન્ટ કરજો મિત્રો. શિવભાઈ આવી ગયા છે. ક્યાં ચડે શિવ? શિવ શિવ જો તો ગુંદી ખાઈને ગોબરું ગોબરું કરી નાખ્યું ભાઈ. આવું આવું ગોબરું કરાય? એક ઠેકાને ઢગલી કરાય? એક ઠેકાને ઢગલી કરવાની. જો શિવમના બુટારે છોટી ગઈ બધી. બોટાદ હે શિવ? આ જો આવતાર બોટાદ હે? આ શિવ ચલો પાકી પાકી મસ્ત મસ્ત ગુંદી લઈ આવ્યા બધા. ભાડે ખાવાનું મન થઈ જાય મિત્રો, એવી ગુંદી છે. શિવ ક્યાં જવાનું? હે શિવ? હે શિવ ક્યાં? ચલો ડાયરો છે ને આપણે જવું છે બોટાદ. હે 2 કલાક જેવું થાય કા? 2-3 દી શું લે બસ ને? વા દીદી ફેરીને લાવી. હા દીદી ફેરીને લાવી. હા તો દીદી ફેરીને લાવી છે. માને ને કેવું સેવું જેવું છે. શિવો શિવો. ચાલો મિત્રો આપણે હે ને આપણે દુકાનમાં એક છે ને વિડીયો શૂટ કરવા જવાનું છે. કરતા ફટાફટ વિડીયો શૂટ 1 વાગે ને ત્યાં પાછા આવી આવી. અસલ વિડીયો શૂટ કરજો, આપણો વિડીયો વાયરલ થઈ જાય એવો. દુકાન વાળાનું દુકાનનું એડ્રેસ એ વાયરલ થઈ જાય એવો. હે છે. ચાલો ડાયરો ફાઇનલી આપણે ને પહોંચી ગયા છે જ્યાં આપણે વિડીયો શૂટ કરવાનો હોય ને ત્યાં, તો ટ્રેન્ડ સિટી. ચાલો જઈએ અંદર, કન્ટિન્યુ છે ને બ્લોગમાં બનાવી. ફાઇનલી મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ આપણે જ્યાં વિડીયો શૂટ કરવાનો છે ત્યાં. તો હે ને બધા કન્ટિન્યુ બ્લોગમાં હે ને બનાવી ગયો. ખરીદવા હે ને આવી જઈ ગયો. આપણે લેડીઝ માટે, બોયઝ માટે ને ચિલ્ડ્રન્સ માટે બધા માટે ને બધી વસ્તુ ને અહીં તમને મળી રહેવાની છે. તો શું શું વસ્તુ છે ને એ તમને હાલો આગળ બતાવું વિડીયોમાં. તો મિત્રો તમને આપણે એડ્રેસની વાત કરું તો નાગલપર દરવાજા, ભોલેનાથ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે, ગઢડા રોડ, બોટાદ. તો લોકેશન છે આવડું આ છે એડ્રેસ. આપણે ધ ટ્રેન્ડ સિટી મોલ શોરૂમ રહ્યો ને એનું એડ્રેસ તમને આપી દીધું છે. તો ખાસ અને બધા એકવાર જરૂર ને જરૂર મુલાકાત લેજો. અને મસ્ત મજાની કોઈ પણ ખરીદી 500 રૂપિયાની ખરીદી ઉપર અને તમને મસ્ત મજાની ગિફ્ટ, આકર્ષક ગિફ્ટ મળી રહેવાની છે. ને જે અલગ અલગ ખરીદી પર અલગ અલગ ગિફ્ટ તમને હે ને મળી રહેવાની છે. એ તમને આગળ આપણે વિડીયોમાં બતાવીશ શું શું ગિફ્ટમાં છે એ. તો ટ્રેન્ડ સિટી જેવું કલેક્શન હે ને મિત્રો તમને આખા બોટાદમાં ક્યાંય જોવા નહીં મળે. બરોબર, આ મારી પાછળ તમે જોઈ શકો છો આ કુર્તી પેર છે. અને કુર્તી પેરમાં અલગ અલગ સાઇઝ ને અલગ અલગ મટીરિયલ. અને તમે જોઈ શકો છો તમારે કોટનમાં કે જે બી મટીરિયલમાં કુર્તી પેર જોઈએ બધી ટાઈપની અહીંયા મળી જશે. અને અલગ અલગ સાઇઝમાં તમને મળી રહેવાની છે, નાનાથી લઈને મોટા સુધી. આ છે મિત્રો કોડ સેટ, તમે જોઈ શકો છો. આની અંદર બી છે ને ઘણી બધી વેરાયટી અહીંયા આવેલી છે અને ઘણી બધી ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. અને અલગ અલગ મટીરિયલ છે એકદમ આમ. અને આ બધી વસ્તુ છે ને તમને છે ને ઇમ્પોર્ટેડ કલેક્શનમાં મળી રહી છે. અને કલેક્શનની જો મિત્રો વાત કરવામાં આવે ને તો થાઈલેન્ડ, વિયેતનામ અને કોરિયાનું કલેક્શન અહીંયા તમને મળી રહી છે. બધી વસ્તુ ઇમ્પોર્ટેડ રહેવાની છે. આ છે ટોપ, એ બી ઇમ્પોર્ટેડ. અને મટીરિયલની વાત કરીએ ને તો એકદમ ખાદી ટાઈપ મટીરિયલ આવવાનું છે. અને ગરમી માટે હે ને એકદમ બેસ્ટ વસ્તુ છે. અને અહીંયા તમે આવો છો ને તો ઘણી બધી વેરાયટીના હે ને અહીંયા તમને કપડાં મળી રહેશે.
જેમ કે ટી શર્ટ છે, ટોપ છે અને ચિલ્ડ્રન વેરની વાત કરીએ ને તો અહીંયા અઢળક ખજાનો છે. આ બાજુ છે ને મિત્રો ચિલ્ડ્રન્સ માટેની બધી એની વસ્તુ છે જો સરસ મજાને હે ને આપણે જુઓ આપણે નામ તો નથી આવડતા પણ તમે તમારી રીતે આવીને અને ચેક કરી અને લઈ શકો વસ્તુ બધી જુઓ મસ્ત મજાની ચિલ્ડ્રન્સ માટે પણ છે જુઓ. આ સેક્શન રહ્યો ને ગર્લ્સ માટેનો છે જો આ બધા આ બાજુ બધી આપણને નામ નથી યાદ પણ તમે એને તમારી રીતે સમજી લેજો બધા જો આ ચિલ્ડ્રન્સનું આવી ગયું અહીંયા જો ગર્લ્સ માટે આ બાજુ તો મિત્રો હવે છે ને તમને આપણે બોયઝ માટે મેન્સ વેર છે ને એ બધી શર્ટ પેન્ટ ટી શર્ટ ને બધી વસ્તુ એ જો આ રીતની ક્વોલિટી પણ રહેવાની છે બધી સાઈઝમાં 18, 20, 22, 24, 26, 28 પેન્ટ ને બેગી પેન્ટ ને કેટલાય નામ આવે આપણને બહુ ઝાઝા નામ યાદ નથી આવતા આપણે સ્ક્રેચવાળા આવે પછી નોર્મલ આવે પ્લેન આવે આ બધા શર્ટ છે બધી સાઈઝના શર્ટ તમને એને મળી રહેવાના છે. આ સાઈડ છે ને મિત્રો ટી શર્ટ છે જો બધી સાઈઝના ટી શર્ટ તમને અહીંથી મળી રહેવાના છે. હા મિત્રો તમે અહીંયા કોઈ પણ વસ્તુ આપણે 500 રૂપિયા ઉપરની ખરીદી કરો ને કોઈ પણ તો એમાં છે ને તમને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. એ બધી ગિફ્ટ અહીંયા છે અને જેટલું તમે ઊંચી ખરીદી કરો એ પ્રમાણે તમને ગિફ્ટ આપવામાં આવશે. તો આ છે ને તમને ગિફ્ટ બધી બતાવી દઉં છે ને બુદ્ધા છે આ બધી એને ગિફ્ટ તમને આપવામાં આવશે 500 રૂપિયા ઉપરની ખરીદી ઉપર. અને આ બધી ગિફ્ટ તમને મળી રહેવાની છે અને ફટાફટ છે ને તમે બધા મિત્રો તો એકવાર ફરજિયાત છે ને ધ ટ્રેન્ડ સિટીમાં એકવાર ખરીદી કરવા ચોક્કસ આવજો. શિવ શિવ કોણ આવ્યું હે શિવ શિવ કોણ આવ્યું હે શિવ ચાલો ડાયરો છે ને 5 વાગી ગયા છે સાંજના ને થોડોક વિડીયો શૂટ કરવાનું એટલે આવ્યા હતા આપણે બેન જો આવી અત્યારે શ્રીમતમાં ગઈ છે. હાલો હવે શિવો ઘરે નથી આવવું હાલો આવડતા હતા બેન આવી ગઈ પછી હા હાલો વંશિકા મને દોડવા તો મજાના બેઠા હતા અહીંયા હળજામાં કેટલા 6:45 વાગી ગયા છે ડાયરો કાને બે સોટી લેવા આવ્યા બસ કેટલી પડામ જવાનું છે સોટી નથી લેવાની હમણાં કીધું તઈ ન આવ્યા કાપો છો કાકાને સોટી ન લેવાની હોય તમારી લઈ લો બસ નથી લઈ સોટી કાલે લેવાની મોટું ઝઘડું બને મિત્રો છે ને સ્વાગત છે તમારું બીજા દિવસે નહીં વ્લોગમાં. ટીટોડી બોલે છે અહીં કંઈક બસ આવવા જોઈએ હવે એટલે એમ કે છે ખરાબ તો ટીટોડી બોલે અગર એને ટીટોડી મિત્રો બોલે નહીં થઈ ગયા હોય કંઈ દેખાય નહીં મિત્રો. ને હાલો ડાયરો છે ને આજે નવો દિવસ ને નવું કામ અને આ ઓલા બિયારણના જે કોક છોડવા રાખ્યા હતા ને
એમાં અમુક આખા ખાઈ ગયા ને અમુક અડધા ખાધા ને અમુક રહ્યા છે એવું છે. જો આમાં ને મસ્ત દાણા પાકી ગયા મિત્રો, તમને બતાવું. આંચા બધું ખાઈ ગયા ઉપર જે છે સારા દાણા. પછી આજુ હાવ પાક્યા નથી, હાવ પાકે ને મસ્ત થઈ જાય. કલ્પે મની ગયો વાટવા. હાલો અડધા અડધા વાઢી લેવી. બિયારણ માટે આપણે રાખ્યા હતા. આટલામાં જ રહ્યા. ઉલકા ને બધું ખાઈ ગયા ઉલી બાજુ કઈ ઝાડવ નજીક આવે ને એટલે ઝાડવે ડાયરેક્ટ વેવા આવે. પોપટ ખાઈ ગયા પોપટ. વાઢી લેવાના આવે ને તે ઘરે લઈ જઈ અમે ડુંડા લાણ લઈશું. રાડા હે ને ગાયું નાખી દઈશું, ખાઈ જાય ગાયું. આવું બધું કામકાજ છે. ને આપણે બાજરો આવતીકાલે કાઢવાનો થાય લગભગ. તો જોઈએ હવે કાલ નીકળે પછી ક્રમ દિવસે. જાહેર બધી છે ને વાઢી લીધી એ જો અહીંથી કંઈક અહીં પડી છે ને કંઈક બોલકા પાછળ નાખીએ. હવે ને ડુંડા લાણી લઈશું આને. ને લાઇટ મિત્રો આવી ગઈ છે ફૂલ. તો ને મોટર ચાલુ કરી દઈ ને જવા દઈએ આપણે જુવારમાં પાણી વાળવા. 11:15 વાગી ગયા છે. આપણે જો આવો કંઈક નજારો છે ને જુવારમાં પાણી ચાલુ છે. ફૂલ તાણ પડી ગઈ જુવારને, કલર કરી ગયો. હવે એને 2 કેરા જ રહ્યા છે. કારણ કે થાવ મસ્ત મજાનું ઠંડુ પાણી કૂવાનું. એકમાં જાય છે ને એક આ, એટલે 2 કેરા રહ્યા છે મિત્રો. આપણે ઓલા જો ડુંડા એટલા થયા, બાકી તો ને બધી પોપટ ને સકલા ખાઈ ગયા. આમાં 2 કિલો જેવા નીકળે છે દાણા. કંઈક છે ને 3-4 કિલો જેવા પીડ્યા છે બીજા. અને 7-8 કિલો જેવા છે ને આપણે મસ્ત મજાના પોર બિયારણ થાય ને એટલી થઈ જાય. નાની જાય આપણે ને ઘઉં નાખ્યા પાછા. આપણે ટાંકીમાં થોડાક હતા ને ઈવડા એ કલ્પસ કરે, ગાફો ફેરવે સાફ કરે કલ્પસ. બસ આવું નીચવીને ફેરીને બોલો કે નીચવી નાખ ને ફેરીને પલાવે. બધા કામ કાઢી નાખ્યા. હાલો તો એ ડાયરો ને કેમ થી રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. કેમ છો બધા મજામાં છો? એમ તો આપણે આજ તો નવું કામ ઘરનું ટોક હતો ને બધું કાઢી નાખ્યો ને પછી નવા ઘઉંનો ટોક કરી દો. એટલે આપણે બોલા ને યામાં નાખવાનું જૂના ખાવાની મજા આવે. જૂના પાછા નમાર્યા ને એને આમાં ટોક કરી દેવું ને આમાં જૂના હતા ને પછી બારા કાઢશું. અડધા ને વેચી દઈશું ને આમાં ટાંકી સામે એટલા ભરી દેવાનું. 2-3 વર્ષના પીડ્યા છે જીતમાં. ગયા વર્ષના પીડ્યા છે. આમ તો ગયા વર્ષના જ તે બધા. આગલા વર્ષના ખૂટી રહે હેઠે કઈ નહીં ખાધા. તળીએ પેલા ફરતું સાઈડમાં કરીએ પછી તળીએ પછી. જુવાર પી ગઈ છે અને આજે આપણે હેઠે બધું ખરીદ્યું ને એમાં મોટું ચાલુ કરી દીધી. બંબો થાય કલ્પે હાંક્યા ધોકાવે બી સોળી દેખાડ તો બી લાલ ઘણા થઈ ગયા. રાજમાં જેવા લાગે. એ સોનું ગઈ, સોનું પડી. રાજમાં ચાવલ હવે એવા થઈ જાય પાછા નહીં. થોડાક જ છે, દાદા નહીં મિત્રો. હાંચા બાજુ દાવણું કરે થાય. બિલ્લા ખાય બિલ્લા. પાકું સારું હોય નહીં મજા આવે. શરબત બનાવવાનું હતું બિલ્લાનું. હવે જો હું શરબત બને જો બીજા તોડી આવવાનું. ઉપર પીળા હતા ને વધારે ઓલા થઈ ગયા. કાસા હતા ને પાક્યા. પણ હવે એટલે થોડે એવાની ચાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો બધા.